જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. આજે છે શીતળા સાતમ. શીતળા સાતમની બધાની શુભકામના. અને હારે હારે 15મી ઓગસ્ટ છે, પ્રજાસત્તાક દિન છે, તો બધાને પ્રજાસત્તાક દિનની હાર્દિક શુભકામના 15મી ઓગસ્ટની. અને જે નિશા ગઈ છે સ્કૂલ, એની સ્કૂલ બંધ છે તો બીજી સ્કૂલમાં ગઈ છે, કારણ કે એને એટલો શોખ આજ 15મી ઓગસ્ટના દિવસે ઘરે રહેવાનું નથી. એશ્વિન મજા નથી એટલે એશ્વિન નથી જવા દીધી. કા એશ્વી મંદિર આવશે. પૂર્વા તારે ક્યાં જવું? મંદિરે. તો આપણે સુલાની જે લીપી, તો આપણે ગાયને સાણથી લીપી સુલો અને સુલાની પૂજા કરી નાખી છે. આજે આખો દિવસ સાંજે પણ સુલો પ્રગટાવવાનો નથી, આખો દિવસ અખંડ સુલો આવી રીતના તે પૂંજામાં જે છે સ્થિતિમાં રહે. આવતીકાલે આપણે જન્માષ્ટમી છે એટલે આવતીકાલે પછી ફરીથી સુલાને પ્રગટાવશું. અત્યારે જઈએ છીએ આપણે ગામમાં જે શિવાલય મંદિર છે ત્યાં પૂજા કરવા માટે. તો આવો તમે પણ બધા હારે, અને તમારા ગામમાં કઈ રીતે શીતળા સાતમ ઉજવાય છે એ કમેન્ટ કરી દેજો. તો આપણી ગાયોને જો ખાવાનું પીવાનું તો કામ કરી નાખ્યું છે, અને વાહિંદાનું કામ છે વાળેલા ઢેકલા. તો એ માણસને પણ આજે શીતળા સાતમ કરવાની હોય એટલા માટે એ પૂજા કરી અને આવશે ફરી પાછા તો વાહિંદું નાખી દે. અને બધી ગાયો મસ્ત ખાઈ લીધું છે એટલા માટે હાલો આપણે પણ પૂજા કરીએ. એવું છે આવીને ઘરકામ લઈ એસવી આખી થાળી ઉપાડ લીધી છે. અને પૂજામાં ખીર, કુલર, ફૂલ, નાગલા બનાવેલો હોય ઈ. અને જો જેની એ બુરવા ક્યાં જા? બધા પૂંજવા જાય છે ભોળાનાથના મંદિરે. અને મંદિર બસ ઓરું આવી ગયું છે, જોઈ છે ત્યાં બહુ ગળદી છે. તો કેવી રીતના બનાવી વિડીયો. આપણે વારામાં ઉભા થઈ શીતળામાની પૂજા કરવા માટે. વારો હોય એટલે પૂજા કરી લઈ. કામ પતી જવું તો ગળતી હોય ત્યારે આપણે જોવું જોઈએ. પછી ભોળાનાથની પાસે દર્શન કરી લીધા છે અને પ્રદક્ષિણા કરી લઈ મહાદેવની. નમઃ શિવાય કે જે પરબના દિવસે જે દર્શન કરવા અને પૂજા કરવા બહુ મુશ્કેલ પડી જાય. કાપવા જે કરો છો, જે આમ કરો. ક્યાં છે? માથા ઉપર હાથ ફેરે ફેરે માથા. જો બધા માથે હાથ લે બસ. આમ જો પાણી આવે છે, કેટલું મસ્ત પાણી આવે છે. તો મંદિરે દર્શન કરી લીધા છે. ફૂલ ટ્રાફિક છે. અહીંયા જો પાણીનો ટાંકો છે, પીપળો છે, બહુ બધા વૃક્ષો છે. અને હવે જલ્દી ઘરે નીકળી જાય, નહીતર પછી ને અહીંયા જો ગાયો જો
બધી નદીનું પાણી વહે છે તો ત્યાં પીવા ગઈ છે ને જેની ત્યાં નિશાળ વાળી ડાયરી કાંઈ પોગી ગઈ કા જેની પૂરવાન લઈ જાવી તો પૂંજા જલ્દી જલ્દી કરી લીધી છે ને ઘરે જવાનું છે જેની પપ્પાને બહાર જવાનું છે એટલા માટે ને બધી જો કેટલી ટ્રાફિક છે આ છે સબૂતરો હાલો ટાટા કહી દે મોરલાને જો પૂર્વા મંદિરે ટાટા કરે કાં પૂંજા થઈ ગઈ ને હવે જાય કારણ કે મોડું થાય એમ છે શીતળા સાતમને તો પૂંજા કરીને વૈયા છે મંદિરેથી ને આવીને ગાયોનું કામ વાહિંદાનું થોડુંક બાકી હતું માણસ તો છે પણ એને પણ ખાતમ કરવાની હોય એટલે એને મેં બે કામ કર્યું અત્યારે માલ પાઈ છે અને હું બેસી ગઈ છું રાયતું કરવા તો રાયતામાં જો તીખાનો તો પાવડર કરી નાખ્યો છે અને હવે રાઈ જીરું અને બે લવિંગ એનો પાવડર કરી નાખી અને આ રાયતું આમાં અલગ અલગ બધાને પસંદ આવતું હોય માની લો કે કોઈ તેલનો વઘાર આપે પછી લસણ વાળું મરચું નાખે પણ આપણે કાંઈ નથી નાખતા ખાલી સેવ તીખા મરચી આદુ કોથમરી જીરું રાઈ અને લવિંગ ને તીખા નાખવાનું કારણ એ છે કે વરસાદ વાળું વાતાવરણ છે ગળું બધા ખાતા હોય મીઠાઈ એટલે દહીં જો આપણે ખાધું હોય ને તો ડાયરેક્ટ શરદી ઉધરે થઈ જાય એટલા માટે તીખા નાખ્યા હોય ને તો દહીં ને ગમે એટલું ખાઈને તો કઈ વાંધો ન આવે તો આ મસાલા તો રાઈ જીરું લવિંગ તીખા બધું થઈ ગયું છે ને હવે બાકી છે છેલ્લે મરચી આદુ આ બે ને કાઢીને પછી બધું મિક્સ કરી દઈ ખાવાનું છે રાયતું એમ આ શું કે તું ગઈ હતી ક્યાં સવારે શીતળા માતા ગઈ હતી મંદિરે ગઈ હતી તું ગઈ હતી જાની કે મંદિરે કેમ એના આયોજનમાં 15મી ઓગસ્ટ તું મંદિરે ગઈ હતી હા તારી હારે આવી છે એમ ને અરે તો આવી હતી પણ બધાને પૂછો ખરા પૂરવા હું કરતી હતી એમ હું કરતી હતી ને પૂર્વા હે પૂર્વા મને બાતી ની? ફોન દે એમ કરતી હતી તું ગઈ હતી યશવી કે તું એશવીને થોડીક તબિયત શીખવાડી છે હું શું છે કઈ ગમતું નથી શરદી થઈ ગઈ છે અને પૂર્વાને આપણને ઘણો શોખ થાય કે બધે હારે લઈ જાય પણ પૂર્વા આપણને છે ને એટલી કવરાવે એટલે ફોને હાથમાં નો અડવા દે એટલા માટે આપણે એને ઘરે મૂકી જાય હજી કવરાવે છે યશવી ના કવરાવે કાં યશવી હું કામ કવરે છે કિશન આવ્યો હતો કે કિશન તું જોતો ઈ દાદા હાલીને જોતો હતો ઈ દાદા શુભમ ને દાદા શુભમ દાદા અને કિશન તૈણી છે ને પૂતળા તદે હાલી ગયા હતા તો મસાલા તો બધા આપણા તૈયાર થઈ ગયા છે ને મસ્ત મજાનું આપણે ગાયનું દહીં લીધું છે એ દહીં લઈને એને આપણે બનાવી નાખી ઘોળવા જેવું અને પછી મસાલા નાખી આપણે દહીં મિક્સ થઈ ગયું છે ને હવે અંદર બધા મસાલા નાખી રાઈ અને જીરું છે એ નાખી દઈએ આપણું મસ્ત મજાનું તૈયાર થઈ ગયું છે રાયતું બધા મસાલા નાખી દીધા છે અને તમે બધા કેવી રીતના રાયતું બનાવો કહેજો આપણે તેલ કે એવું કઈ નાખતા નથી કારણ કે એ આપણને દહીંની અંદર ભાવે નહીં તેલ કે લહણ વાળું મરચું કે એટલા માટે આપણે આવી રીતના બનાવી છે તો રાયતું બની ગયું છે ને બધાને જમવા આપી દીધું છે બધા જમવા બેઠા છે મારે શુક્રવાર છે એટલે સાંજે તો ગામડામાં સાતમ અને આઠમ એટલી ઉજવાય અને દિવાળી 3 પરબ એટલા ઉજવાય કે એની કોઈ સીમા નહીં કારણ કે ખેડૂતોને પૂરો ભરોસો હોય કે સાતમ ને આઠમની સાટ તો ગમે ત્યાંથી વરસાદ આવશે જ તે તો આટલા બધા દિવસથી વરાપતિ તડકો પડતો હતો ને આ જો અચાનક આપણે 2 દિવસના વાદળા હતા ને મંડાઈ પડ્યો છે વરસાદ જે દિવસની રાહ જોતા હતા એ દિવસ ફાઇનલી આવી ગયો છે બધા ચિંતા કરતા હતા કે તમારી માંડવી સારી છે પણ હુકાય છે તમે કંઈક કરો પણ અમે રાહ આની જોતા હતા અમને વિશ્વાસ હતો કે સાતમ આઠમમાં તો વરસાદ આવશે જ તે ને આવી ગયો છે બહુ મસ્ત વરસાદ શરૂ થઈ ગયો છે બસ આવો ને આવો ઘડીક પડે વરસાદ એટલે માંડવીને આપણે પાણી પાવાની જરૂર નહીં પડે ને કવાને પાણી પાવાનું કઈ વાંધો નહીં પણ જે વરહીને ઉગી છે એટલે એ વરસાદનું પાણી આવે ને તો એ મોલ વધારે સારો થાય એટલા માટે
તો આજે વરસાદ આવી ગયો છે અને આવો વરસાદ કઈ કઈ જગ્યાએ છે ખાસ બધા જરાક જણાવજો કઈ કઈ જગ્યામાંથી વરસાદ પડ્યો છે. બાકી મહુવા તાલુકાના કોથળી ગામમાં વરસાદ તો શરૂ થઈ ગયો છે આજે હાતમના દિવસે. તો વાગી ગયા છે 3:15 અને આપણે ફરી પાછી આ સાફ સફાઈ ગૌશાળામાં અને ઘરમાં કરી લીધી છે કારણ કે આપણે રસોઈ નથી બનાવી પણ સાફ સફાઈ બધી કરી નાખી છે. અને સવારે તો સીતારામની પૂજા કરી પણ આજે વાર્તા કરવાનું મહત્વ હોય છે એટલે આપણે 7 અથવા 5 વાર્તા કરશું. તો બાજુમાં જ છે મહારાજનું ઘર તો ત્યાં બધી બહેનો ભેગી થાય અને વાર્તા કરશું. આજનો દિવસ કંઈક બહેનો માટે અલગ જ હોય. રસોઈ નહીં બનાવવાની, બધી વળે હળી મળીને ફરી પછી પોતાનું કામ કરીને ભેગી થઈ જાય. સવારે પણ બધા પૂંછવામાં ભેગા થતા, અત્યારે વાર્તા કરવા બધા ભેગા થાવ તો હું ત્યાં જાઉં છું અને ઘરે છોકરાઓ બધા ટીવી જોવે. તો આજે તો આપણે ઘરનું તો તમામ કામ થઈ ગયું છે ને આ બધા જોવાય ટીવીની રમઝટ બોલાવે છે ને વાગી ગયા છે 3:30. આપણે વહેલા જવાનું તો બધા રાહ જોતા હતા પણ ઘરની સ્ત્રીને ખબર હોય છે ઘરમાં કેટલી જિમ્મેદારી હોય છે કારણ કે કામ જ એટલું આપણે ગૌશાળાનું એટલું કામ. આજે હાતમ છે તો ગાયોને પણ બનાવવી પડે તો એની ગૌશાળા આજ બધી મસ્ત વાળી દીધી હતી, બધી બેઠી છે શાંતિલી. અહીંયા પણ બધી ગાયો જુઓ ને આપણી પગલીને હવે ઝાર હમાય છે ત્યાં ખાય છે ને આ ગૌશાળા હવાર બધી વાળી કારણ કે જે માણસ કામ કરવા આવે છે એમને પણ એમની છોકરીને બાય ને બધા ગયા છે આઠમ કરવા તો એકલું કરી ન કે અને એમને પણ આ હાથમ આઠમ કરવાની હોય એટલે એને મદદ કરાવી એટલે એનું કામ થઈ ગયું, આપણે થઈ ગયું, એને હાથમ થઈ ગયું. તો હું જાઉં છું વાર્તા કરવા. હવે મળશું આપણે ગાયોનું મિલ્કિંગ થાય ત્યારે 4:30 વાગે. સાંજનો સમય થઈ ગયો છે ને આપણે આવી ગયા છે મહેમાન. તો આપણે ગાયોના દર્શન કરવા માટે શેઠ કડીથી આવ્યા છે. અહીંયા દર્શન કરવા માટે બધા આવ્યા છે. નિષ્કલન મહાદેવ છે ને અહીંયા છે ત્યાં સુધી આવ્યા છે. તો આપણી ગૌશાળા આવી ગયા છે અત્યારે અને આપણી ગૌશાળાની વિઝિટ લઈ છે અત્યારે. કેમ છે મજા? બસ નમસ્કાર, મજામાં. જય માતાજી. જય માતાજી. તો આપણે તો સીધા હાથમ હતી એટલે વાર્તા કરવા ગયા હતા પણ ત્યાં ખબર પડી છે કે મહેમાન અમે રાત તો સવાર ના જોતા હતા ખબર હતી પણ બપોર સાથે આવવાની તો મેં વાર્તા કરી ત્યાં આવી ગયા છે. અને બેન નો ફોન 2-3 દિવસ પહેલા હતો કે અમે આવવાના છીએ. અમે પણ રાહ જોતા હતા તમારી ને એમના છોકરા આવ્યા ત્યારના 1 મિનિટ હોલમાં નથી રહી. અમે બધા અત્યાર સુધી બેઠા બેઠા વાતો કરતા હતા પણ એ આવ્યા ત્યારના ગાય હારે ગલવાર રમે છે. એમાં નાનો તો છે ને બહુ નટખટ છે. કેવી લાગી ગઈ? કેમનું મળવા આવવાનું મન કાઠિયાવાડ જઈએ એટલે મળવા જઈશું. ખાસ કરીને જેટલા લોકો આવે છે એ અમારી સુરભી પાસે જ આવે છે. અમે નથી આમ તો અમે કઈ તમે નથી આવો એમ પણ તમે સુરભી માટે થઈને અમને એમ થાય કે અમારા આંગણે એક આવી સરસ ગાય આવે. કઈ નહીં તમારા આંગણે તે તમે એકવાર ગાયની સુવિધા કરો એટલે ગાય જ છે. આની કરતા પણ મસ્ત કેવડી મોટી ગાય છે. મોટી છે ને. જયારે અમે ગાયની શરૂઆત કરી ને ત્યારે અમે પણ ગીર ગાયો જતો તો અમને એમ થતો અમારા આંગણે ક્યારે આવશે. એનો સમય આવે એટલે આવીશું. આંગણ જ આવવાનું. ગલું ગમે એ મહેમાન આવે બધાનું સ્વાગત કરે કે અજાણ્યું જ ન લાગે. એકદમ શાંત છે. શાંત છે. જેનું માથે બેહાડે કે આમ મોખે ઉડાડે. તાર જેવી નહીં એમ શાંત છે. જે વાછરડા કેવા છે. તો આપણે આંગણે મહેમાન આવ્યા છે ખાસ કરીને મને નહીં પણ મારી ગાયોને મળવા માટે આવ્યા છે અને ગાયો એને ખેંચીને લાવી છે. રહે છે કડી અને એનો ધંધા પાણી બધી રીતે બહુ સારામાં સારું હાલે છે છતાં એને ગાયનો શોખ છે. કેમ તમને એટલો બધો શોખ છે? એ અમારા ઘેર પહેલેથી પશુપાલન તો હતું જ અને અમને એમ થાય કે તમારા જે જોયું ને એના ઉપરથી અમને ગાયો રાખવાનું વધારે પ્રેરણા થઈ છે. ગાય રાખવી છે એમ. અને ગાયનું દૂધ સારું, ગાયનું ઘી બી સારું અને ગાય ગો સેવાય બી સારી એમ. અને ગાય રાખવાનો અમને તમારામાંથી વધારે પ્રેરણા મળી. તો હવે અમારું આ જ ઈચ્છા છે કે અમે તો ગાયો રાખી પણ દરેક ઘરે કોઈને ઈચ્છા થાય એ જ મહત્વની. સિટીમાં રહે છે એટલો બધો સારો એવો ધંધો છે છતાં એમને આ ઈચ્છા એક થઈ કે ભાઈ ગાય રાખવી છે એ જ મહત્વનું છે. એક સમય મારો પણ એવો હતો કે મારે આંગણે કેટલી ગીર ગાય છે. તમારો પણ એવો સમય હશે કે આંગણે હશે. આવી સેવાનો મોકો અમને મળે. દરેક ગાય તમારી બહુ સરસ સુંદર, એની દેખભાળ બહુ સારી છે અને એને તમે બહુ માવજતથી રાખો છો અને એનું જે તમે પ્રોસેસ કરીને આ બધું જે ઘી ને બનાવો છો એ બહુ સરસ છે, બહુ વ્યવસ્થિત છે.